નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઓઇલર લાંગ્રાન્જિયન ડિફરન્શિયલ ઇક્વેશનનો અભ્યાસ કરવાનો છે. આ ઇક્વેશનની અંદર, આના ડેરિવેશનની અંદર આપણે આગળનો ટોપિક ડિફરન્શિયલ કેલ્ક્યુલસ ઓફ વેરિએશન, બરાબર, એનો ઉપયોગ કરશું. એના બેઝ ઉપર આ થિયરી છે, એટલે આગળનો લેક્ચર જે છે એ એકવાર રિવાઇઝ કરી લેજો, બરાબર, કેમ કે એનો ઉપયોગ આ થિયરીની અંદર થાય છે. આપણો ટોપિક છે ઓઇલર લાંગ્રાન્જ ડિફરન્શિયલ ઇક્વેશન, બરાબર. તો ચાલો, લેટ f be a function of independent variable y and y dot. આપણી પાસે f ફંક્શન એવું ફંક્શન જે છે એ y ઇન્ડિપેન્ડન્ટ ફંક્શન ઓફ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ, બે અલગ અલગ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે y અને y ડોટનું બનેલું છે. ધેન ધ લેન્થ I of the path between point A and B will be written as. તો આપણે બે પોઈન્ટ વચ્ચેનો જે પાથ છે, પોઈન્ટ A એન્ડ પોઈન્ટ B, બરાબર, આકૃતિની અંદર દર્શાવેલો છે, એને રિપ્રેઝન્ટ કરવો હોય તો આવી રીતે રિપ્રેઝન્ટ કરી શકાય. કારણ કે આ જે છે ઇક્વેશન નંબર 1 જે છે, ઇક્વેશન નંબર 1 આગળની કેલ્ક્યુલસ ઓફ વેરિએશનનો ટોપિક છે, એના ઉપરથી આ લખેલું છે, બરાબર. એટલે આગળનો વિડીયો જે છે એ એકવાર જોવો જરૂરી છે, યાદ રાખવો પણ જરૂરી છે, બરાબર છે. એટલે I is equals to integration a to b function as a y dot x dx, ઇક્વેશન નંબર 1, બરાબર. હવે પોઈન્ટ A ના કોઓર્ડિનેટ x1 y1, b પોઈન્ટ છે, પોઈન્ટ B ના કોઓર્ડિનેટ x2 y2 ઇન કાર્ટેશિયન કોઓર્ડિનેટ સિસ્ટમ દર્શાવેલી છે, x axis and y axis, that is the origin O, બરાબર. હવે આપણે પોઈન્ટ A થી પોઈન્ટ B સુધી પહોંચવા માટે અલગ અલગ 4 પાથ દર્શાવેલા છે. આ એક પાથ, આ બીજો, આ ત્રીજો અને આ ચોથો પાથ, બરાબર. આવી જ રીતે પોઈન્ટ A થી B પહોંચવા માટે ઘણા બધા રસ્તાઓ અવેલેબલ હોય છે, બરાબર. એટલે મેની નંબર ઓફ પાથ્સ આર અવેલેબલ to reach point A to point B, બરાબર છે. એટલે એવી વાત છે. ચાલો, if f be a function of many independent variable yj and their derivative yj dot. હવે નંબર ઓફ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ, આપણું ફંક્શન જે છે એ ફંક્શન અલગ અલગ મેની વેરિયેબલ, મેની ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ yj અને yj એટલે yj અને એનું ડેરિવેટિવ એટલે કે yj ડોટનું છે. ધેન ધ ઇન્ટિગ્રલ I is written as. તો પછી ઇન્ટિગ્રલ I જે છે એને આવી રીતે રિપ્રેઝન્ટ કરી શકાય. I is equals to integration a to b ફંક્શન y1x y2x એવી રીતે yj સુધી હશે, કારણ કે આ yj છે અને આ yj ડોટ છે, બરાબર. ત્યાર પછી y1 ડોટ x y2 dot top x and x dx, equation number 2. Now take into account all the possible paths between the two points A and B. ચાલો, પોઈન્ટ A અને B વચ્ચેના all the possible paths, પોઈન્ટ A અને B, પોઈન્ટ A થી પોઈન્ટ B સુધી પહોંચવા માટે અલગ અલગ ઘણા બધા રસ્તાઓ, ઘણા બધા પાથ્સ તમે સિલેક્ટ કરી શકો, બરાબર છે. એ નંબર ઓફ પાથ્સ આર અવેલેબલ પોઈન્ટ A ટુ પોઈન્ટ B, બરાબર. એટલે A થી B વચ્ચે ઘણા બધા રસ્તાઓ છે, પણ ઇન ફિગર અમુક પાથ જે છે એ દર્શાવેલા છે, બરાબર. ઓલ ધ પોસિબલ પાથ between the point A and B. We assign different value of parameter alpha to this path. એટલે કે અલગ અલગ પાથ માટે આપણે જે પેરામીટર ઇન્ટ્રોડ્યુસ કરવાનો છે, વેલ્યુ ઓફ પેરામીટર આલ્ફા ઓફ ધીસ પાથ. એટલે આલ્ફા જે છે એ આલ્ફાના પેરામીટર જે છે એ કદાચ અલગ અલગ હોઈ શકે, આલ્ફાની વેલ્યુ અલગ અલગ હોઈ શકે, બરાબર છે. એ આલ્ફા ઇન્ટ્રોડ્યુસ કેવી રીતે કરવું, આપણને શું મળશે એ પણ આગળના
વિડીયોઝની અંદર છે. thus path being represented by yj as a function of x alpha. હવે જો પાથને રિપ્રેઝન્ટ કરવું હોય તો પાથને રિપ્રેઝન્ટ આવી રીતે કરી શકાય કે yj જે છે એ x અને આલ્ફાનું ફંક્શન છે. the family of curve may be represented as the family of curve એટલે કર્વનું બંચ હશે. number of curves are available seen figure point A to point B. બરાબર, એટલે વધારે પાથ કર્વ્સ હશે. બરાબર, એટલે એને શું કીધું, એક ફેમિલી ઓફ કર્વ એવું કીધું. તો એને રિપ્રેઝન્ટ આવી રીતે કરી શકાય. ધારો કે પોઈન્ટ A થી પોઈન્ટ B સુધી પહોંચવા માટેનો એક રસ્તો છે y1 as a function of x alpha is equals to y1 is a function of x and 0 plus alpha eta 1 x. આ ઇક્વેશન પણ ઇન પ્રીવિયસ થિયરી ની અંદર કેવી રીતે મેળવ્યું હતું એ અહીંયા લખેલું છે. સેકન્ડ પાથ ઇઝ y2 x alpha is equals to y2 is a function of x 0 plus alpha eta 2 x. બરાબર છે. આવા ઘણા બધા રસ્તાઓ હોય y3 y4 y5 બરાબર અપ ટુ yj સુધી, where eta 1 and eta 2 etc are the completely arbitrary. eta 1 eta 2 શું છે, completely arbitrary function of x છે. જે x નું ફંક્શન છે આર્બિટરીલી છે, સ્વતંત્ર રીતે આપણી સ્વેચ્છા મુજબ. which vanishes the end point and path. ક્યાં વેનિશ થાય, ટુ એન્ડ પોઈન્ટ ઉપર એ વેનિશ થઈ જાય, વેનિશ એટ એન્ડ પોઈન્ટ. એન્ડ પાથ એન્ડ પોઈન્ટ ઉપર એ વેનિશ થઈ જાય તો y1 is a function of x0, y2 is a function of x0 etc for alpha બરાબર 0 are paths for which the integral I is extremum. બરાબર, એટલે આવા પાથ જે છે એ પાથ આલ્ફા બરાબર 0 વેલ્યુ માટે, જો અહીંયા આગળ આલ્ફા બરાબર 0 મૂકો તો y1 is a function of x and 0, y2 is a function of x0. ક્યારે, for the alpha is equals to 0 are the paths for which the integral I is extremum. એટલે કે ઇન્ટિગ્રલ I જે છે એની વેલ્યુ આપણને કેવી મળે, એક્સ્ટ્રીમમ મળે. ઇન્ટિગ્રલ I will be extreme. એક્સ્ટ્રીમમ એટલે કાં તો એ મેક્સિમમ અથવા તો મિનિમમ. નાવ ઇન્ટિગ્રલ I will be I is equals to integration a to b f as a function of y1 x alpha, y2 x alpha up to y1 dot x alpha, y2 dot x alpha up to x dx. બરાબર છે. આવું ઇન્ટિગ્રેશન આપણને મળશે. I is equals to આવું કાંઈક મળે છે. નાવ હવે એનું ડિફરન્શિએશન કરો. ડેલ I is a function of alpha એટલે ડેલ I upon ડેલ alpha is equals to integration a to b summation j ડેલ f upon ડેલ yj. હવે જો પહેલી ટર્મ જે છે એ y ની ટર્મ છે, બરાબર. f નું પહેલા y ની સાપેક્ષે અને પછી y નું આલ્ફા ની સાપેક્ષે, બરાબર છે. એવી જ રીતે સેકન્ડ ટર્મ જે છે એ y ડોટ ની છે, બરાબર. એટલે એવી રીતે લખેલું છે. ડેલ f upon ડેલ yj into ડેલ yj upon ડેલ આલ્ફા d આલ્ફા પ્લસ ડેલ f upon ડેલ yj dot into ડેલ yj dot into ડેલ આલ્ફા d આલ્ફા. બરાબર. હવે જો આ નોટ આપેલી છે, આ ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ ની ફોર્મ્યુલા છે, મેથ્સની એક ફોર્મ્યુલા છે, બે વેરિયેબલ માટે લખેલી છે, બરાબર. એટલે જો બે વેરિયેબલ ઇન્ટિગ્રેશન ની અંદર હોય તો એનું ઇન્ટિગ્રેશન આ પ્રમાણે થઈ શકે, બરાબર છે. તો આપણે સેકન્ડ ટર્મ જે છે એ સેકન્ડ ટર્મનું ઇન્ટિગ્રેશન આપણે આ મુજબ કરવાનું થશે, બરાબર. એટલે કે ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ થી કરવાનું થશે. therefore di upon del I upon del alpha d alpha is equals to integration
a to b summation of j ફર્સ્ટ ટર્મ સેમ ઇટ ઇઝ અને dx જે છે એને અંદર ગુણાવી દીધું એટલે આવી ગયું del f upon del yj upon del alpha into d alpha dx પ્લસ આ ટર્મ સેકન્ડ ટર્મ જે છે સેકન્ડ ટર્મનું આવી રીતે ઇન્ટિગ્રેશન કરો એટલે ફર્સ્ટ u ના u m નમ જ્યાં u v છે તો u ના u m એટલે આ સમેશન અંદર લાગુ પડશે કારણ કે સ્ક્વેર બ્રેકેટમાં છે એટલા માટે એટલે સમેશન ઓફ j del f upon del yj ડોટ સેમ ઇટ ઇઝ કારણ કે u છે ઇન્ટુ ઇન્ટિગ્રેશન ઓફ v dv આનું ઇન્ટિગ્રેશન જો અહીંયા y ડોટ yj ડોટ છે એનું ઇન્ટિગ્રેશન કરો એટલે ખાલી શું થઈ જાય y છે એટલે del yj upon del alpha d alpha લિમિટ ક્યાંથી ક્યાં a થી b ની વચ્ચે માઇનસ ના માઇનસ ઇન્ટિગ્રેશન ક્યાંથી ક્યાં સુધીની છે a થી b સુધી સમેશન ઓફ j d upon du તો અહીંયા કણે d upon dx આવશે બાજુમાં u into u એટલે del f upon del yj ડોટ into ઇન્ટિગ્રેશન v dv એટલે આનું પાછું ઇન્ટિગ્રેશન એટલે del yj upon del alpha d alpha dx બરાબર છે પણ આની અંદર આ જે સેકન્ડ ટર્મ છે એ એન્ડ પોઈન્ટ ઉપર એટલે કે એન્ડ પોઈન્ટ એટલે a અને b બે એન્ડ પોઈન્ટ જ છે બરાબર એન્ડ પોઈન્ટ ઉપર આની કિંમત કેવી થઈ જાય 0 થઈ બરાબર એટલે આ કેન્સલ આ ટર્મ કેન્સલ જો અહીંયા કૌંસમાં લખેલું કોણ છે એટલે therefore del I upon del alpha d alpha is equals to integration a to b summation j del f upon del yj into del yj upon del alpha અહીં કણે dx d alpha આવશે બરાબર છે માઇનસ integration a to b summation j d by dx del f upon del yj dot into del yj upon del alpha d alpha dx અહીં કણે નોટ પણ લખેલી છે એટલા માટે એ સેકન્ડ ટર્મ શું થાય છે 0 થાય છે બરાબર હવે આ ટર્મમાં ના ટર્મમાં જો ઇન્ટિગ્રેશન અને સમેશન j બરાબર del yj upon del alpha આ del yj upon del alpha અને d alpha dx આટલી વસ્તુ કોમન નીકળે બરાબર એ બધું કોમન કાઢો એટલે ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન a to b સમેશન j સ્ક્વેર બ્રેકેટ અંદર શું વધે તો કે અહીંયા del f upon del yj આ કોમન છે માઇનસ ના માઇનસ આ કોમન છે અહીંયા કણે શું છે d upon dx del f upon del yj ડોટ કૌંસ પૂરો અને કૌંસની બાયણે જે કોમન છે del yj upon del alpha d alpha dx બરાબર હવે તમને કંઈક કીધું છે since del I upon del alpha into d alpha is equals to એટલે એનો મિનિંગ શું થાય એની વાત છે increase in the integral I as we pass from the extremum path to the compression path at the same value of x is equals to delta r બરાબર એટલે કે increase the integral I increase થાય from the extremum path the compression એટલે ઓછું કરો બરાબર એટલે કે x કોઈ પોઈન્ટ એવી વેલ્યુ માટે તમને એ શું થાય ઓછામાં ઓછી વેલ્યુ તમને મળે એટલે કે ડેલ્ટા I જેટલું બરાબર એવી જ રીતે del yj upon del alpha d alpha is equals to delta y છે આ કિંમત મહત્વની છે બરાબર છે ચાલો સમીકરણમાં એવું જેવું દેખાય છે અહીંયા કણે ડેલ્ટા વાય જે મૂકો એટલે આના બરાબર ડેલ્ટા વાય જે પણ થઈ છે બરાબર હવે જો એને x i માટે કીધું ને ડેલ્ટા i તો આના બરાબર શું થઈ જાય ડેલ્ટા i is equals to integration a થી b સમેશન j del f upon del yj minus d upon dx del f upon del yj dot હવે del yj upon del alpha
બરાબર ઇન્ટુ ડી આલ્ફા, એની જગ્યાએ ડેલ્ટા વાય છે, આ ડેલ્ટા વાય છે એટલે આટલું શું થઈ ગયું અને dx એક બાકી રહી એટલે અહીંયા dx બરાબર. ફોર ધ ઇન્ટિગ્રલ I to be મેક્સિમમ, ઇન્ટિગ્રલ ને મેક્સિમમ થવું હોય તો એનો સામેનો જવાબ શું આવવો જોઈએ 0 આવવો જોઈએ, તેથી આ નો આન્સર શું આવે 0. therefore integration a to b summation over j del f upon del yj minus d upon dx del f upon del yj dot into delta yj dx is equals to 0. કારણ કે મેક્સિમમ થવા માટેની આ કન્ડિશન છે કે ઇઝ ઇક્વલ્સ ટુ 0 થવું જોઈએ બરાબર છે. ધ કોએફિશિયન્ટ ઓફ ઈચ ડેલ્ટા yj નો દરેક કોએફિશિયન્ટ શુડ વેનિશ બીકોઝ ડેલ્ટા yj આર ઇન્ડિપેન્ડન્ટ ટુ ઈચ અધર. જો ડેલ્ટા yj આપણા પાથ્સ અલગ અલગ હશે, પોઈન્ટ એ થી પોઈન્ટ બી માટે જવા માટે y1 હોઈ શકે, y2 હોઈ શકે, y3 હોય, y4, y5, y6 કોઈ પણ દરેકનો પાથ માટે એનો કોએફિશિયન્ટ જે છે કારણ કે ઇઝ ઇક્વલ્સ ટુ 0 છે, ઇઝ ઇક્વલ્સ ટુ 0 છે બરાબર. એટલે પાથમાં વેરિએશન હોઈ શકે એટલે આ 0 થાય ફરજિયાત એના મલ્ટીપ્લિકેશનમાં જે વસ્તુ છે એટલે કે એનો કોએફિશિયન્ટ એને કીધું છે, એનો કોએફિશિયન્ટ ને ફરજિયાત 0 થવું પડે. જો એ 0 થાય તો જ તમને સામેની બાજુ 0 મળે. બેમાંથી એક પણ 0 ન થાય તો એનો આન્સર 0 આવે નહીં. મેથેમેટિકલી રીતે ઇક્વેશન સાચું પડે બરાબર છે. એટલે ડેલ્ટા yj આર ઇન્ડિપેન્ડન્ટ ટુ ઈચ અધર. ડેલ્ટા yj y1 y2 y3 y1 y2 y3 y4 થી બધાથી ઇન્ડિપેન્ડન્ટ હશે કારણ કે આપણે પહેલા જેવું લીધેલું છે independent path, independent function of y, j and yj dot બરાબર. એટલા માટે ફરજિયાત એનો કોએફિશિયન્ટ જે છે એને શું થાય એની વેલ્યુ કેવી મળે 0. therefore del f upon del yj minus d upon dx del f upon del yj dot is equals to 0. જ્યાં તમને લખેલું છે j is equals to 1 2 3 up to n બરાબર છે. આ જે ઇક્વેશન જે છે આ ઇક્વેશન એને ઓઇલર્સ લાંગ્રાન્જ ડિફરન્શિયલ ઇક્વેશન કહેવામાં આવે છે. ધ સેટ ઓફ અબવ ડિફરન્શિયલ ઇક્વેશન આર નોન એઝ ઓઇલર્સ લાંગ્રાન્જ ડિફરન્શિયલ ઇક્વેશન. એટલે આ ઇક્વેશનને શું કહેવાય ઓઇલર લાંગ્રાન્જ ડિફરન્શિયલ ઇક્વેશન કહેવામાં આવે છે બરાબર છે. ધ સેટ ઓફ અબવ ડિફરન્શિયલ સેટ એટલા માટે કે જો અહીંયા yz છે તો તમે જેની અલગ અલગ કિંમત મૂકો તો y1 માટે મળે, અહીંયા y1 ડોટ માટે મળે, 2 મૂકો તો y2 માટે મળે, y2 ડોટ માટે બરાબર, y3 y4 એટલે કે સેટ ઓફ ડિફરન્શિયલ ઇક્વેશન એટલે કે આવા ઘણા બધા ઇક્વેશન હોય છે બરાબર છે. આ ઓઇલર્સ લાંગ્રેન્જ ડિફરન્શિયલ ઇક્વેશન નો ક્વેશ્ચન્સ હતો બરાબર છે. થેન્ક યુ.